ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એમણે મને તાત્કાલિક મારી ટૂર ચાલતી હતી સાહેબ કેનેડાથી હું જવાનો તો અમેરિકા, વચ્ચે 2 દિવસનો ગેપ હતો તો મારે એ ઓપરેશન સિંદૂરના ગરબા ગાવા માટે, કારણ કે આપણા ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ અને આખો દેશ જો આટલું બધું કરી શકતો હોય તો મારે 20 કલાક કે 24 કલાક આવવાના, 20 કલાક જવાના, એ ટ્રાવેલિંગ હું કરી શકું બિલકુલ મારા ગુજરાત માટે, મારા દેશ માટે, મારા સંગીત માટે. અને મનુભાઈ રબારીએ ખૂબ સુંદર મજાને લખ્યો ગરબો, આજે એનું વિમોચન થયું, તો આપણે બધા એને સપોર્ટ કરશું અને ગાશું ઈ કે નવરાત્રીના પડઘમ વાગી ચૂક્યા છે, માના પગલા ના પડઘમ ચાલુ થઈ ગયા છે. હવે માનો પ્રતાપ, માના આશીર્વાદ આવશે કે આવ્યા એ ઘટનાના હું તમે બધા સાક્ષી બનવાના છે. કારણ કે ગુજરાતી માટે સૌથી મોટો અવસર, સૌથી મોટો પ્રસંગ હોય છે નવરાત્રી. કારણ કે ગુજરાતની પ્રજા એ ઉત્સવ પ્રેમી છે, ઉત્સાહ પ્રિય છે અને કોઈ પણ પ્રસંગે મેં તો જોયું છે આપના બધાના આશીર્વાદથી દેશ વિદેશમાં ફરવાનું થાય, ગુજરાતીને અહીંયા કોઈ પણ પ્રસંગ હોય એટલે ગરબા વગરનો પ્રસંગ થાય જ નહીં ભાઈ. અને આપણે બધા આપણા પ્રસંગને સરકારની ગાઈડલાઈન પ્રમાણે રંગેચંગે ઉજવીએ એવી શુભકામનાઓ સાથે કુમકુમના પગલા પડ્યા, માડીના હેત ઢળ્યા, કુમકુમના પગલા પડ્યા, માળીના હેત ઢળ્યા, જોવા લોક ટોળે વળ્યા રે, માળી તારા આવવાના એંધાણ કળ્યા, માળી તારા આવવાના એંધાણ કળ્યા, એ કુમકુમના પગલા પડ્યા, માળીના હેત ઢળ્યા. તાલી પાડો તો તાલમાં પાડો, હાલો. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ધન્યવાદ, ધન્યવાદ.